हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું દાળ ઢોકળી જે મનોજની ફરમાઈશ છે। એક કુકર લીધું, 1/4 કપ તુવેરની દાળ લીધી છે અને આપણે તેને બાફવા મૂકી દઈશું। અને આપણે એક કથરોટ લીધી છે, તેમાં 1/4 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે। એવા આપણે 3 કપ લીધા છે, એટલે કે મોટો 1 કપ ભરીને તેમાં આપણે 2 ચમચી ભરી અને ધાણા જીરું પાવડર ઉમેર્યો। આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી મરચું પાવડર જે કાશ્મીરી હોવાથી તીખું નથી, અને 1 પાવડું આપણે તેલ, અને આપણે તેનો લોટ બાંધી લઈશું। અને આપણે તેની મોટી રોટલી બને તે રીતની આપણે એને પતલી રોટલી વણી લઈશું, જે સાઈઝમાં મોટી હશે પણ થિકનેસી પતલી હશે, અને તેના નાના નાના આપણે ટુકડા કરી લઈશું। જે રીતે આ રીતે આપણે કરી લઈશું। ત્યાં આપણી દાળ પણ બફાઈ ગઈ છે, જે બ્લેન્ડરથી આપણે તેને બ્લેન્ડ કરી લઈશું। અને 4 મોટા ગ્લાસ ભરી અને પાણી ઉમેર્યું, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર 2 ચમચી, મરચું પાવડર 1 ચમચી, રેડ હળદર પાવડર જે મેં 1 મોટી ચમચી ભરી અને આંબલી ગરમ પાણીમાં પલાળી હતી તેને આપણે મિક્સ કરી અને આંબલીનું પલ્પ ઉમેરી દઈશું, અને 2 મોટી ચમચી ભરી અને ગોળ ઉમેરીશું। હવે આપણે દાળ ઉકળવા મૂકી અને એમાં આપણે બધી જ ઢોકળી જે વણી હતી તે ઢોકળી બધી જ આમાં ઉમેરી દઈશું। હવે એક મેં મીડિયમ સાઇઝનું ટમેટું લીધું હતું અને 3-4 મોટા લીલા મરચાં લીધા હતા, તે પણ આપણે ઉમેરી લઈશું। હવે આપણે વઘાર કરશું। વઘારમાં આપણે પહેલાં તેલ મૂક્યું અને વઘાર ગરમ થયો એટલે આપણે તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરીશું। હવે તેમાં આપણે આપણા ખડા મસાલા ઉમેરીશું, જેમાં મેં આખા ધાણા, તજ, લવિંગ, સૂકું લાલ મરચું અને આપણો મીઠો લીમડો નાખશું, અને એની ઉપર આપણે બધો જ વઘાર ઉમેરી દઈશું। હવે આપણે 1 ચમચી ગરમ મસાલો નાખશું અને દાળ ઉકળવા દઈ અને આપણી દાળ ઢોકળી તૈયાર છે। બહુ જ મસ્ત બનાવી હતી।